ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાને સમગ્ર દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માંગ સાથે દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો અને ગૌ ભક્તોએ જણાવ્યું કે આ અભિયાન કાશ્મીરથી કન્યાકુમારી સુધી 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તબક્કાવાર ચલાવવામાં આવી રહ્યું છે। ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને સમગ્ર દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માંગ સાથે દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ અભિયાનના આગેવાનોએ જણાવ્યું કે મહાત્મા ગાંધીની પણ એવી ઈચ્છા હતી કે દેશ સ્વતંત્ર બન્યા બાદ ગૌહત્યા બંધ થવી જોઈએ, જો કે સ્વતંત્રતાના દાયકાઓ બાદ પણ આ માંગ પૂર્ણ થઈ નથી। તેમણે કોંગ્રેસ તેમજ હાલની કેન્દ્ર સરકાર પર ગાયના સંરક્ષણ માટે પૂરતા પગલાં ન ભર્યાનો આક્ષેપ કર્યો। અભિયાન અંતર્ગત પ્રથમ તબક્કામાં તાલુકા કક્ષાએ મામલતદારોને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જ્યારે બીજા તબક્કામાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। આગામી તબક્કામાં રાજ્ય સરકારના સચિવો અને ત્યારબાદ કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપવામાં આવશે। આગેવાનોએ જણાવ્યું કે જો સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર નહીં કરે અને ગૌહત્યા પર પ્રતિબંધ અંગે નિર્ણય નહીં લે તો આગામી સમયમાં દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે। તેમણે કેન્દ્ર સરકારને વહેલી તકે આ મુદ્દે નિર્ણય લેવા અપીલ કરી હતી। कार्यक्रम दरमियान मोटी संख्या में साधु संतो गौ भक्तों ने विविध हिंदू संगठनों ना कार्यकरो उपस्थित रहा था। देश पे शासन वही करेगा गौहत्या जो बंद करेगा। मात्रः सर्वभूतानां गावः सर्वसुखप्रदाः। बोलो गौ माता की जय। बहुत सुंदर भारत में आज जो गौ माता दुखी है वो दुखी नहीं होवे और राष्ट्र माता घोषित हो जाए, इसके लिए समस्त सनातनी हिंदू रात दिन एक करके गौ माता को राष्ट्र माता बनाने की कोशिश कर रहे हैं। और भारत सरकार आने वाले समय में ये जो संकल्प लिया है हिंदू लोगों ने वो पास होगा होगा न होगा। इसलिए आज मंगलमय विचारों के साथ मैं अपनी वाणी को विराम करता हूँ। समग्र भारत देश में गाय माता राष्ट्रीय माता घोषित थाय अने गौहत्या बंद थाय ए माटे ज्यारथी आपणो देश आजाद थयो त्यारथी गांधीजीनी पण ઈચ્છા एवी हती के भारत देश स्वतंत्र थाय એટલે પહેલું કામ એ થવું જોઈએ કે ગૌહત્યા બંધ થવી જોઈએ। ભારત દેશ આઝાદ થઈ ગયો, આજે વર્ષો વીતી ગયા છતાં ગાયની પરિસ્થિતિ એવી ને એવી જ છે। કોંગ્રેસે 70 વર્ષ રાજ કર્યું, આજે ભારતીય જનતા પણ 14 વર્ષથી રાજમાં છે, સત્તા પર છે, છતાં ગાય માટે કંઈ વિચાર્યું નથી। એટલે સમગ્ર સાધુ સંતો આખા ભારત દેશના એક મંચ ઉપર આવી અને ગૌ સન્માન આહવાન અભિયાન ચલાવી રહ્યા છે। આ અભિયાન સમગ્ર ભારત દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલે છે। આ અભિયાનમાં તબક્કાવાર મામલતદારથી
કલેક્ટરથી સચિવથી માંડી અને પછી છેલ્લે વડાપ્રધાન સુધી આવેદનપત્રો અપાવવાના છે. અને ત્યાર પછી પણ જો ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત સરકાર નહીં કરે તો બહુ મોટું આંદોલન થવાની શક્યતા છે. આજે હમણાં દિલ્હીમાં ટૂંક સમયમાં આંદોલન થયું છાત્રોનું, એ આંદોલન તો આના સામે કાંઈ નહીં કહેવાય. એટલે મારે મોદી સરકારને એક હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ સનાતનીઓએ અને સમગ્ર હિન્દુએ તમને જે ખોબે ખોબે મત આપ્યા છે એ ફક્ત ને ફક્ત કાશ્મીરમાં 370 હેઠે રામ મંદિર બને અને ગાય રાષ્ટ્રીય માતા ઘોષિત થાય અને ગૌહત્યા બંધ થાય, ગાયના જે કતલખાનાઓ ચાલે છે એ બંધ થવા જોઈએ એમ સમજીને સમગ્ર હિન્દુ સમાજે તમને મત આપ્યા છે. તો અમારી આશા એ જ છે કે તમે સત્તા પર છો, તમે ગાય માટે વિચારી શકો એમ છો, તમે જ ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરી શકો એમ છો. તમે જો આ કામ કરશો તો યુગો સુધી લોકો તમને યાદ કરશે. પણ તમે જો આમાં ધ્યાન ન આપ્યું તો જેવી હાલત કોંગ્રેસની થઈ એવી હાલત ભારતીય જનતા પાર્ટીની પણ થશે. આ જે વિદ્યાર્થીઓનું આંદોલન થયું છે એ તો કાંઈ નહીં કહેવાય. જો આ ગાય માટે આંદોલન થશે આખા સમગ્ર ભારતમાં, આમાં તો તમારો એક મંત્રી ગયો છે, પણ જો ગાયનું તમે ના વિચાર કર્યો તો તમારી સરકાર પણ જવાની શક્યતા પૂરેપૂરું છે. એટલે મારે તો હાથ જોડીને વિનંતી છે આ સરકારને કે વહેલી તકે તમે ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરો. જય શ્રી રામ, જય ગૌ માતા. ગૌ સન્માન આહવાન અભિયાન આ એક હસ્તાક્ષર અભિયાન સંપૂર્ણ ભારત દેશમાં ચાલી રહ્યું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાં. આજે 27 જુલાઈ 2026ના રોજ સંપૂર્ણ ભારત દેશમાં એક જ દિવસે એક જ સમયે સંપૂર્ણ ભારતમાં આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને અપાયા છે. અને એમાં એવી ગૌ ભક્તોની સમસ્ત સમાજ હિન્દુ સમાજની એવી લાગણી છે, એવી માંગણી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. અને આ જે ગૌ સન્માન આહવાન અભિયાન આ જે આંદોલન છે એ આંદોલન જે છે એ તબક્કા વાઇઝ ચાલી રહ્યું છે. આ આંદોલન જે છે એમાં 27 એપ્રિલના રોજ જે દરેક તાલુકામાં મામલતદાર અધિકારીઓને આવેદનપત્ર અપાયા, એના પછી આજે 27 જુલાઈના રોજ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર અપાયા. એના પછી 3 મહિના પછી 27 ઓક્ટોબર 2026ના રોજ રાજ્ય સરકારના સચિવોને આવેદનપત્ર અપાશે સાધુ સંતો દ્વારા. અને એના પછી બી જો સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર નહીં કરે તો આવેદનપત્ર કેન્દ્ર સરકારને અપાશે 27 ફેબ્રુઆરી 2027ના રોજ. અને સાધુ સંતો દિલ્હી પહોંચીને કીર્તન કરશે. અને એના પછી 15 ઓગસ્ટ 2027 સુધી સાધુ સંતો અને ભારત દેશના તમામ સનાતની હિન્દુઓ રાહ જોશે કે નરેન્દ્ર મોદીજી લાલ કિલ્લા ઉપરથી 15 ઓગસ્ટના દિવસે એ છેલ્લામાં છેલ્લી તક છે, જો ત્યાર સુધી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં ન આવી તો 16 ઓગસ્ટ 2027થી સંપૂર્ણ ભારત દેશમાં સાધુ સંતો દ્વારા એવો આંદોલન થશે કે આ જે છાત્રોનો આંદોલન થયો એમાં તો સરકારે એક મંત્રી ગુમાવવો પડ્યો, પણ આ સરકાર આખીને આખી પડી જશે. કારણ કે 70 વર્ષ કોંગ્રેસે કંઈ નથી કર્યું અને 14 વર્ષથી ભાજપ સત્તામાં છે, જે હિન્દુઓ રામ મંદિરના નામે, રામ ભગવાનના નામે, ગાયના નામે વોટ લેતી છે, પણ છતાં એમણે આજ સુધી ગાય માટે કંઈ નથી કર્યું. જો હવે સરકાર ગાય માટે કંઈ નહીં કરે તો સરકાર પડવાની તૈયારી કરી લે એ ચોક્કસ છે. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.